જો મિત્રો અત્યારે સોલરનું કામ ચાલતું હતું. આપણે સોલર ઉતારવા આવ્યા હતા ગાંધીનગરથી પર જંબુસર, અને આવી રીતે આવી જગ્યામાં ગાડીઓ નખાવે છે. ગાડી નાખવાનો વાંધો નથી, પણ હવે જો આ વળંક આવ્યો બરાબર. હવે આ વળંકમાં આપણે ગાડી વાળવામાં જ મોટી મહત્ત્વની વસ્તુ એ આ જો એ પાછળ રડી રહે, અને આ બાજુ પાછળ રડી રહે. માણસો નથી ચાલતા અહીંયા, અને ગાડીઓ આ લોકો એમ કે ચાલો જાઓ જાઓ. હવે આપણે માલ ભરીને આવ્યા હોય તો ખાલી તો કરવો જ પડે ને યાર, શું કરશું કહો. એવી જગ્યાએ સોલરો જે બનતા હોય અહીંયા આપણે કેબલ નાખવાનું કામકાજ કરીએ છીએ મિત્રો. બહુ મોટો કેપી પ્લાન્ટ છે, કેપીવાળાનું. કંપનીનું નામ કેપી છે, કેપી બરાબર. એનું બહુ જગ્યાએ કામ ચાલે આવું સોલરનું. પણ મેન વસ્તુ એવી જો કે ભાઈ રસ્તા તમે પહેલાં થોડાક સરખા કરાવો, પછી ગાડીઓવાળાને આપણે આઈસર જ છે. હા જો બાવળિયા અંદર આવી જાય ગાડીમાં ડાળા. આવી જગ્યા ગાડી નખાવે છે એરિયામાં. ખાલી ગાડી તો બરાબર, ભરેલી ગાડી તો આપણે વિડીયો શૂટ કરવું હોય ને તો વિડીયો શૂટ કરવો કે પછી ગાડી કંટ્રોલ કરવી જ નથી ખબર પડી જતી. હા, ને સોલરનું કામ ચાલે જંક્શન બહુ મોટા પાયે. હમણાં એક ટર્નિંગ આવશે, તમને બતાવી દઈએ. બહુ ભયંકર ટર્નિંગ આવે, આવી ગયો. હવે અહીંથી આપણે અંદર જવાનું સોલર પ્લાન્ટની અંદર બરાબર. એ અંદર રસ્તો આપેલો. હવે વિચાર કરો કે ખાલી ગાડી આટલી ધકધકે છે તો ભરેલી તો કઈ કન્ડિશનમાં ચલાવવાની. પહેલો ગેરમાંથી સાદી ગાડીઓ લઈને તો મિત્રો તમે આવતા જ નહીં આવી જગ્યામાં, ન કે પરસેવો છૂટી જશે. હવે પાવર સ્ટીરિંગ ગાડી છે તો એ મને કાઢવું પડે, તો સાદી ગાડીઓવાળાની શું હાલત થાય હે. સોલરનો પ્લાન્ટ બને. હવે આ બાજુ સોલર જે જોવો અહીંયા તો સોલર જ સોલર. સામે સોલરવાળા બધી જમીન ભાડે લીધેલી છે. હા સોલર જો આમાં ડીશું એવું બધું લગાવવાનું બાકી છે. અને આ જો આ બાજુ ડીશું લાગી ગઈ છે. અને આ રીતે ખેતરોમાં ગાડીઓ ચલાવવાની હોય છે. અને શેઠિયા એમ કે આટલું ડીઝલ નખાઈ દો. અરે હા ભાઈ, એટલા ડીઝલમાં તો તારું ખેતરમાં ડીઝલ ભરી જાય પહેલાં ઘેરમાં. અને આ સોલર અમુક ફિટ થઈ ગયા ને અમુક બાકી છે. હા જો સોલરનું કામ ચાલુ છે મિત્રો. મને રસ્તો બતાવું મેન વસ્તુ. હા, સોલરનું કામ મોટા પ્રયત્ન